ડાયરો જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? આ ઓકે ડાયરો, તમે બધાય મજામાં જશો ને? ટાઈગર ભાઈ તો જો તમને બધાને રામ રામ કહી દીધું. જો પાછો ચાલો ડાયરો, આપણે મસ્ત મજાનું આપણે શિરામણ કરી લીધું ને વાગી ગયા છે આપણે સવારના 8:30 થઈ ગયા ને હવે છે ને મિત્રો આપણે જો ઘઉંનું બિયારણ છે ને એ બધા એમાં પટ મારવાનું હોય, એ બધી પટ મારવાનું કામકાજ ચાલુ કરી દઈ. બાકી જો બધી બાજુ આપણે માઇનિંગના ઢગલા પીડ્યા છે, સારા કરવાનો ટાઈમ જ ના આવતો નહીં ભાઈ. હવે આજ ઘઉં વવાઈ જાય પછી કાલ પિયર ચાલુ થઈ જાય, પછી નવરાજ થઈ ગયા એટલે આપણે ને પછી માંડવીનું કામ ઉપાડવાનું હોય. બાકી જેવું લાકણે બીટી બત્રીને ગાંડી બાંધીને મૂકી તોડવાના ખોખા. હા, આપણે પછી તુવેર ચાલુ થાય પણ તુવેર ના ગયું 20-25 દિવસ, આમ તો આ 20 દિવસ તો પાકા જ ગણ લેવાના. પછી તુવેરની શીંગું થાય પછી વીણવાનું થાય, એટલે હમણાં તો 15-20 દિવસ આમ નવરાશી ને આમ કામની ભીડ છે, એવું બધું છે. યારે બીટી બજરીને ગાંડી વાઈ નાખીએ એ હવે હાથે તોડવી જોઈએ, એટલે હાટું કઈ થ્રેસર આવે નહીં. બાકી પેલી તુવેરમાં માંડવી હતી ને એ સામે નાખીએ આપણે. ને અહીંયા જો આપણે ફૂલ ઝાડ હતા ને મસ્ત હતા, પણ હે ને ઓલા ખિસકોલા હે ને બધા ફૂલ ઝાડના થડિયા કાપી નાખી. શું છે તારે હું કરતો? ખિસકોલા બધા હે ને થડિયા ખાઈ ગયા ને તો બધું હુકાઈ ગયું જાય. કેમ મસ્ત ફૂલ ઝાડ હતા. દર્શન પાસે જો કેટલાય રૂપિયા છે, મને આપીને દર્શન 18 રૂપિયા. દર્શન ખોટા હે, લે મેં કીધું ખાસા હે. પીતા બાજુ શિરામણ કરે છે. હાલો મિત્રો, જો આપણે હે ને બિયારણ આવી જાય, ગઈકાલે આવી ગયું હતું. ગઈકાલના વિડીયોમાં અંધારું થઈ ગયું, પૈસા આપણે બતાવ્યું નતું. બિયારણ આપણે હે ને બધું વેસાતી ભાઈ લાયા વેસાતું. દર વર્ષે ઘરનું વાવી દઈએ છીએ, આ વર્ષે બિયારણ ડાયરેક્ટ. આ ખેડૂતનું હે, આ સર્ટિફાઈ નથી, આ ખેડૂતનું. એ આપણે લાવ્યા વેપારી પાસેથી ને મળે તો વેપારી તો આપણા ખેડૂત પાસે લઈ જાય ને. અને આ છે મિત્રો 400 છન્નું ઘઉં છે. આમાં દાવા થઈ જાય, અંદર દાણા કેવા હોય ખબર હવે. અને 4 મણ છે અને 20 કિલો આ છે. એટલા બધા તો નહીં જોવે આપણે, આમાંથી લગભગ મણક જેવા પીડ્યા રહે. આવા કંઈક દાણા છે. વિડીયોમાં ને બરોબર દેખાવે, વિડીયોમાં થોડાક બે ભાઈ ને લાગે કંઈક. મસ્ત મજાના ભાવ હા થઈ ગયું. આપણે ખાવાની મજા આવે કા હિંગો. મિત્રો આપણે દેશી પાટ આપણે મારવાનો હે ને તમને માહિતી આપું તો આપણે એને ગઈકાલે રાતે છે ને અડાયા છાણા ફગાવ્યો તો એની રાખ છાલ નાખીએ આપણે. આમાં છે ને બીજા અમૃત છે, આપણે એમાં છે ને આપણે ચૂનો નાખ્યો છે, પછી ગૌમૂત્ર છે, પછી ગાયનું તાજું છાણ છે, પાણી છે, અને આપણે દવા ખાતર ત્યાં નાખ્યું ન હોય ને ત્યાંની કિલો 500 કિલોગ્રામ જેવી છે ને એ નાખી દીધી આપણે આમાં માટી. ગઈકાલે રાતે બનાવ્યું હતું, 12 કલાક ઉપર થયું, તો એને આપણે પટ મારવાનું. ચાલો હવે એનું કામ ચાલુ કરી દઈએ. હવે એને આપણે આના બીજા બનાવી દઈએ આસપાસ. હાલો પલી ગયા હવે પૈસા નાખી જલ્દી કોરા થઈ જાય.
અહીંયા કોરા કરવાના છે ચાલુ છે. ચાલો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘઉંને પટ મારી દીધો ને ઉકવી દીધા સાંઈ કોરા થઈ જાય બપોર થાય ને ત્યાં આપણે ટ્રેક્ટર આવે ને બધાને કોરા થઈ જાય હવે પાછાને ચાળવા પડશે કેમ કે રીખ્યા ને ચક્કરમાં ચડે નહીં એટલે એને બપોર પાછા ચાળવા જોઈએ ને બહાર જોઈને ત્યાં સોયાબીન હારા કરે શાક બનાવવાનું શાક 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 સવાતા નહીં દાળ થઈ જાય પાછ થાય શાક થાય અને ઘઉંના લોટ ભેગા દળીને તઈ નાખવા જાય મોટ મસ્ત ન થાય તો લોટ સારો થાય ખૂણો ખૂણો હા તો નોખા દળ નાખવા પડે પછી ભેગો નાખ પછી ભેગો નાખવા ને કાલ પાછું મૂકડું લેતા ચાલો હવે હે ને મિત્રો આપણે બીજું કામ ચાલુ કરીએ ટ્રેક્ટર તો જે કામમાં કંઈ આવવાનું છે મિત્રો આપણે બપોરના 1:30 થઈ ગયો છે ને ટ્રેક્ટર તો હજી કંઈ મિત્રો આવ્યું નથી આપણે ઘઉંનું વાવેતર કરવા ને બાય તે જે મસ્ત મજાના ઘઉંના રોટલા બનાવી નાખ્યા એવું કરી લઈ બપોરે નહીં બા ત્રણ બનાવ્યા ચાર ત્રણ બનાવ્યા બાજરાનો લોટ ફૂટી ગયો છે દળવો જ બીજો આજ હારો કરી નાખ્યો એટલે કાલ દળાઈ જાય ચાલો હવે હે ને મિત્રો આપણે બપોરા કરી લઈએ ને ત્યાં ટ્રેક્ટર આવી જાય હમણાં લગભગ મોડા ખીચી આવશે 2-2:30-3 વાગ્યા આજુબાજુ આવશે આપણા દાણા તે મસ્ત મજાના થઈ જાય કોરા મિત્રો આપણે બપોરા કરી લીધા અને ટ્રેક્ટર આવી ગયું છે ઘઉં વાવવા અને કલ્પે જોઈએ ઘઉં સાળે રાખ્યા હોય ને ફરી નીકળી જાય એટલે ને વાવેતરમાં નડે નહીં આપણને ચાલો મિત્રો આપણે જો ઘઉં લઈ લીધા બોલ્યા બીજા તો હતા ને એ ટ્રેક્ટરમાં નાખી દીધા વણીમાં ને એટલા હે ને લેતો જાવ ઘટે ને તો પાછા નાખ મિત્રો આપણે જો 1 2 3 4 ને 5 કેરા હોય ગયા ઘઉંના ઘઉં આપણે ફાઇનલી હે ને મિત્રો શિયાળ વાવેતર ચાલુ થઈ ગઈ આપણે હા ધૂળ કેટલી ઉડે જો પાવડર ઉડે મિત્રો પાવડર ઓર્ગેનિક પાવડર કેવો મસ્ત ઓર્ગેનિક પાવડર ઉડે મિત્રો આપણે 3:30 થઈ ગયા છે ને આમાં તે જો છે ને હવાઈ રેવા આવી ગઈ ને ઉપલા ભાગમાં થોડુંક ઓલી સાઈડ બાકી આમાં હોવા જાય પછી ઉપલા ભાગમાં વાવવાના પાવડર પણ મસ્ત ઉડે હો મિત્રો બહુ ધોઈ ઉડે મિત્રો મિત્રો આપણે જો છાય આવી ગઈ મસ્ત મજાની ને ફાઇનલી મિત્રો આપણે ઘઉં ને જુવાર ને બધું શિયાળું વાવેતર કમ્પ્લીટ થઈ ગયા અને 4:30 થઈ ગયા ને બા ચા લાવ્યા ચા પી લેવી પછી કરી દઈએ આપણે આ જો પાળીઓ હંધાડવાનું ચાલુ કરી દઈએ ધોરિયા કરી નાખી એટલે કાલ સવારે વહેલા 5 વાગ્યા આવે લાઈટ મોટર કરી દેવાની ચાલુ એટલે પાણી પીવાનું ચાલુ થઈ જાય એટલે મંડાય ઉગવા પછી ટાઈટ ના એવું જ થાય ને સવારમાં ટાઈટ આવતી એટલે ઊભું થવું એમ ન થાય કાંઈ સર
હે ને ક્યાં થાય શેરુંની બે પાળી વીખવાનું કામકાજ ચાલુ કરી દીશે. ચાલો સા ઠરી જાય મિત્ર આપડી પી લઈ. મિત્રો આપણે 100 વાગવા આવ્યા છે ને ઉલ્કાથી આ લગી છે ને આપણે હરખું કરી નાખીએ. ધોઈ ઉપર આપણે કમ્પ્લીટ થઈ ગયું લાગણે ને અહીંથી નહીં ગયા ત્યાં પાળ્યું હંધાડાને બાકી છે ને બા ને કલ્પેશ ને વીણે છે ખોખા. બહુ બા વીણે નહીં બા વીણ જ કરવાના નીકળે એટલી ફેર વીણ જ કરવાના. મોટા મોટા જ નીકળે. રબા હોય ઈ તૂટી ગયા હોય હારા પાટીના હોય મોટા જબરા નીકળે ખોખા. એ હવે છેલ્લી વાર છે. છેલ્લી વાર છે હા કાલનો છે. પછી ભલે ઉગતા. હું હોય ચાલો હજી હે ને મિત્રો આપણે અને આઈને ક્યાં જો હવે કાલ સવારે લાઇટ આવે ને એટલે પાણી ચાલુ થઈ જાય પછી આઈને ક્યાં હરખું કરવાનું બાકી અને ઉપલો ભાગે આખો બાકી હા ધોર્યો થઈ ગયો મસ્ત મજાનો પાળા આડતો હવે હા ને ધોર્યો સામે થઈ જાય પણ અહીંયા નહીં આપણે અહીં ધોર્યો કર્યો એમ કે ને શિયાળામાં પાણી વાળવાની મજા આવે નાખું વાળીને બેસી જવાનું પાળા માથે ઓલું સામે ધોર્યું હોય ના બેસવું ક્યાં પાણી વાળે. મિત્રો આપણે 6 વાગ્યા ને 20 મિનિટ થઈ ગયા ને થોડું અંધારું થઈ ગયું હવે છે ને હાલા જઈ ઘરે. સુરત દાદા તો જો હાથમી ગયા ક્યારના સકડાય તો છે ને જો કપાના ભરીને જાય છે યાર્ડમાં. યાર્ડ આથી 1 કિલોમીટર થાય કપાસનું યાર્ડ. સકડા અત્યારે ટાણા કરતા જાય ઘા બહુ નીકળે અત્યારમાં. તમને અવાજ આવતો હોય સકડાનો. હાલો હવે હે ને હાલા જેવી ઘરે. રાતના થઈ ગયા છે 9:30 અને મસ્ત મજાની વાળું કરી લીધી ને પાછા આવી ગયા આપણા ખાટલે ને બાપુ યાદ કોર્ટનું મુહૂર્ત કર્યું હાલ્યું કા બાપુ બહુ ભાઈ છે. ક્યાં એટલી બધી ટાઈટ હતી બાપુ કે ટાઈટ છે ખરેખર ની ટાઈટ આવી ગઈ. એને કાંઈ ન કહેવાય. એને માસી એમ કીધું હોય તો તોય વાય જ માસી કેવી તો બંધ ન થાય. એ તો ઠંડી શિયાળો છે ઠંડી વાય જ નહીં. હવે હે ને આવતીકાલે સવારે વહેલા 5 વાગ્યા લાઈટ આવે મોટર ચાલુ કરવાની ક્યાં બાપુ ઘઉં પાવાનું ચાલુ કરી દેવાની હવે લગભગ તો 16 વાગી જવાના. વહેલો જાગવો તો એ જ રેડી થાય ને લાઈટ આવે ત્યાં મૂકી દેવાનું ચાલુ થઈ જાય ને બાળકો હમણાં કા વૈયા ગયા હે ને તો હાવ હે ને મજા ના આવતી હાવ સૂનું ફળ્યું ને મજા ના આવે દેકારું ન થતો એટલે ખબર. હા નકર વંશિકા ને કાકા ને બે બાતતા પૂરું બેન વંશિકા નહીં બધા વહી ગયા ને બધી સૂનું લાગે મજા ના આવતી. અને વિડીયોમાં તે હે ને સૂનો લાગે વિડીયો તમને નહીં મજા આવતી હોય જોવાની. ચાલો હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. હવે મળીશું આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.